ભારત સ્પેનની મહામુલાકાત. દ્વિપક્ષીય બેઠકમાં મોદીએ સાંચેઝને કહ્યું, તમારી પહેલી ભારત યાત્રા આપણી ભાગીદારીના નવા અધ્યાયની શરૂઆત. ઇન્ડિયા સ્પેન કલ્ચરના રૂપમાં 2026માં ઉજવવામાં આવશે. ભારત અને સ્પેનના પીએમ ગુજરાતના મહેમાન બન્યા છે. વડોદરાના આંગણે નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો યોજાયો હતો. બંનેને આવકારવા રોડની બંને સાઇડ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. બંને વડાપ્રધાને ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારે લોકોએ મોદી મોદી ના નારા લગાવ્યા હતા. બાદમાં પીએમ નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝે ભારતના પ્રથમ એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું. ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સમાં પ્રદર્શન નિહાળ્યા બાદ બંને દેશના વડાપ્રધાન એક જ કારમાં સવાર થઈ લક્ષ્મીવિલાસ પેલેસ પહોંચ્યા હતા. અહીં બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બાદમાં બંને વડાપ્રધાને સાથે લંચ કર્યું હતું. અહીં પીએમ મોદીએ કહ્યું હતું કે ઇન્ડિયા સ્પેન કલ્ચરના રૂપમાં 2026માં ઉજવવામાં આવશે. સાથે જ દ્વિપક્ષીય બેઠકમાં મોદીએ સાંચેઝને કહ્યું, તમારી પહેલી ભારત યાત્રા આપણી ભાગીદારીના નવા અધ્યાયની શરૂઆત થઈ છે. દ્વિપક્ષીય બેઠકમાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે જણાવ્યું હતું કે આબોહવાની કટોકટી, ગરીબી અને અસમાનતા સામેની લડાઈ માટે તમામ આંતરરાષ્ટ્રીય કલાકારોના પ્રયત્નો અને રાજકીય ઇચ્છાશક્તિની જરૂર છે. આ મુદ્દાઓનો સામનો કરવા માટે ભારતનો પ્રભાવ અને નેતૃત્વ આવશ્યક છે અને સ્પેનની પ્રતિબદ્ધતા અને નિશ્ચય પણ છે. આથી વડાપ્રધાન મોદી, અમે અમારા મહાન સહયોગને આગળ વધારવા માટે આતુર છીએ. ભારત માત્ર ઇન્ડો પેસિફિકમાં જ નહીં પરંતુ વ્યાપક ભૌગોલિક રાજકીય સંદર્ભમાં પણ અગ્ર ભૂમિકા ભજવે છે. સ્પેન, લેટિન અમેરિકા સાથે વિશેષાધિકૃત સંબંધો જાળવી રાખે છે. ઐતિહાસિક સંબંધો મધ્ય પૂર્વમાં, આફ્રિકામાં હાજરી વધી છે અને આ ભૌગોલિક રાજકીય માળખું આપણા દેશો માટે વિવિધ ક્ષેત્રો સુધી પહોંચવાની ઘણી તકો પ્રદાન કરે છે. ખાસ કરીને ભારત અને સ્પેન પણ ઘણા લક્ષ્યો ધરાવે છે. બહુપક્ષીય વ્યવસ્થાને મજબૂત કરવી અને વિશ્વભરમાં શાંતિ અને લોકશાહીનું જતન કરવું.